ખેતરમાં પાછી તમાકુ પાવા આવી છે અને એક વાળા ખાતરની શોર્ટેજ પડી છે. શું કરવાનું? પાણી પાવું છે ખેતરમાં. હરખે એટલે ખાતર ની કોઈ હરખે આવ્યું તો કોઈ પૂછો. રવલા, એ રવલા, લા તો ડમી છું માઈકી ઓમાય. શું કામ લોહી પીવો છો લ્યા? તમે તો શું કામ લોહી પીવો છો? આયો કાકા. ઓલા કે તને ના હોય તો હારું તું મારો તો તમે તો લોહી પી જા. પણ કાકા શું હે તમાર? અલ્યા ભરી ભાઈ નશા ના હારું લાગે મને. આટલી ઉંમરે તમે મને કોમ કરાવો ના હારું લાગે લ્યા. શું કામ લોહી પીવો છો? ઉઠાવો તગાર ઉઠાવો. કાકા નાશા પણ શું બડા બોગા કરો હો? અલ્યા બોગા ના કરું તો શું કરું? તમારે પૂજું આગળ બત્યો લઈને પૂજું. કાકા પૂજા. અલા બેટા કોમ અપૂરું કરતા નહીં. રખડ 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 ડમ 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 કરી છી. લે કાકા. નાખીને આવ્યો. કાકા. આ બીજું તગાર ઉઠાવો. કાકા માર ભાત જાય. તારા ભાતો હવારના વેલા ના જ્યાસી. ચા પીને નીકળ્યા છે હવારના વેલા ના. ચોકન જાય. ખાતર લેવા નીકળ્યા છે હવારના વેલા ના જ્યાસી. બજારમાં. અલ્યા બજારમાં ત્રણસો ખાતર મળતું છે. કાકા કો ખાવાનું મંગાવા કેમ? અલ્યા ખાવાનું તો કોક લેતા આવશે વળી. બજારમાં જાય હતી. કાકા ભઈ નાખો ફટાફટ. લે આ રોમલો તો રોમલો. ખબર નહીં કાકા. એ રોમલો એક કોમ કરાવતો નહીં કોઈ નહીં. આ જો કા વગા કરી રહ્યા છો મફત નહીં આવતી સર. વગા કરી રહ્યા છો કે કરી રહ્યા છો ફૂંગરાઈ રહ્યા છે. કેમ કરી રહ્યા છે પાછા? આય વહુ પી જશે. ઓય ને હવે ઓય તો ખરખાઈ આવો ને તો ઓય તો બાર વાલા કરી દેવા છે. અને આ બચારો મારો ભાઈ જો છે ઠેર સવારના વહેલાનો જો છે. હું એડા ધાર્યા ને એના કરતી બમણા એડા લેવા છે. સર નંબર આખા ગોમમાં એડા છે આપણા છોકરા. હા જો એડા જો ખાલી વટજો કાપા રમવા વટજો. કાકા તમારથી હાઈટ ઊંચી થઈ ગઈ રે એ નાની. થઈ ગઈ ને તારા ભા બચારા જ્યાંથી ને બજાર જ્યાં ઠેલીઓ લાવી ને બીજા ઠેલીઓ તો 2-3 ઠપકાવું અને એડા ગોમનો સર નંબર લાવવું છે ઉડતો. પણ જો તો એડા નહીં. આ વસ્તી અત્યારે જોઈ ને રમલા. હા તો આ એડા જોઈ જોઈને તો વસ્તી આજુબાજુ વાળી બળો છે. બહુ બળા કાકા આપણો ઉપર તો. ઓય કાકા એ આય આય રોમલા. હા શું જોતો કે ગોમમાં જતો ગોમમાં જતો? અરે હા. ડમ ડમ કરે છે લે આખો દાડી. હા તારા ભા હવારના વેલાના જ્યાં છી લેવા જાય ચોકન યુરિયા ખાતર લેવા જશે લે સિદ્ધપુર. ખાતર લેવા જાય ઓવે અને તમે ફરી કરો ગોમમાં થોડું દમ્યા વાગન થોડું કોમકાજ કરાવો એમ કહું છું. યાડો કામ કરાવ શું કામ કરાવું યાડો કોમ તો બધું હું કરી રહ્યો. હવે શું કોમ કરાવો તમે? વેચવા? ભોગા પાસ કરો તમે તો કરાવતા નહીં તો મને થોડો ટેકો કરાવો તો. આ બે છોકરા મારા ટેકો કરાવો તો કેટલું સારું. કોઈ વર કઈ જતો પણ મુકુ ગોમમાં જોશે કાકા હું ટેકો નહીં કરાય સોડ નહીં ને આ છોકરો તો કરાય બજાર ટેકો કરાયો. પણ હું તને નતો કઈ જક મુકુ ગોમમાં જઈને કાકા કહેજે હું કીધું તું નહીં. બચ કર્યા વગર સોનો મને હેડ. અને આ તારા ભાસી ને એના હા. લીધે તો આ બધા આપણે બગલાને પોક જેવા ફરો છો ને બધું આપણા જોડે છે. જહા તો બોર ને બધું એના લીધે આપણે લાલ લીલા પીળા થઈ રહ્યા છે હવે પાછા એટલે એની સેવા કરજો. પાછા તમને બેને એવું કીધું કરશે, કરશે. કાકા તારા છો હું તો સેવા નહીં કરતો. હું હાજર ના હોય ને તો ફટફટ તમે એક જે કોમ ભણાવીને કોમ કરવાનું. હું હું તો કીધું કરું કાકા. હવે પાછું મને ઠપકો ના બોલો મારા અમે ભાઈ નહીં વિશે. કરતા લ્યો વાત કરો તું તમે તો બે- જાય ડમ્બર નહીં તો હેડ હેડ. કહી દો કાકા ઊંધું ના બોલો પાવ તમે બે જણા લડશો નહીં. હળી મળીને બે જણા તારા ભાઈ જે કોમ ભણાવીને ફટ દઈને કોમ કરી દેવાનું. શું કીધું? હારું કાકા. હડો આપણા ઘર હમું. માનો ભાઈ આ જીગન શેતનમાંથી ચમ ના આવ્યો. લાગે કે કોમ હશે. આ બે ખાતરની છીનો ના છે ને તો માનો ભાઈ તો જોઈ અને નાજી થઈ જાય. માનો ભાઈ ને કેટલું સમજદાર કહેવાય કે મને હની ભાજીને બે કચકાઈ નહીં કરવા જતો. અમારી ઘરની પરિસ્થિતિઓના કારણે માનો નાનો ભાઈ નહીં ભણ્યો અને હું ભણ્યો છું. એટલે ઘરનું કામ જાઉં હું કરું છું. એટલે માનો ભાઈ કશું મને અડવા નહીં જતો. પાવડ્યું નહીં જાણતો હું હજી કંતો. માના ભગવાને તો માના બે ભાઈની રામ લક્ષ્મણની જોડી બનાવી છે. ખાતરની બે છીનો નાઈ છે. શાની તો હાની વાત છે અને બીજી ના બી પણ છે. જેના ચા પીજો તમે તો ભાઈ આયો ખાવા. ખાતર લાવી દો. બીજું ખાતર. સારું કર્યું, બહુ સારું કર્યું. અને ભાઈ હવાના જ્યાં તે નાસ્તો બીજો કર્યો નતો કર્યો? અહીંયા ગાભા કશું નાસ્તો નહીં કર્યો. ચા પીજો તો ખાલી. છોકરો જોવો, મારો ભાઈ જોવો, હવાનો પૂછ્યો છે
વાત સાચી છે. પણ જો ને તમે કોમમાં ડોળો રાખતા નહીં, વિચાર કરો. માં બે છેલ્લો સાંસી એ તો બે થેલીઓ નહીં સારી, ફેર તમે જાજો. તો વેના હું ચા પીને જાયો. પણ ચા પીધે એકલા દાડો ના જાય, અને સિદ્ધપુર ના ભજીયા થોડા ખાજો. મોય વસો બેહી ગઈ છે. ના ગાભા જેટલી નાયો શું ખમ ભજ્જર. એ તો ખાવા પડી થાય. છોકરો જુઓ નાસ્તો કરીને જવાનું. હવાના ગાધા વગર આયા, વિચાર કરો થેલીઓ ના નાખી. મોડું થઈ જાય તો નહીં મનથી પછી. તો આપણે ઘેરથી ખાઈને જવાનું. એ તો જ્યાંથી ખાઈ દૂધ પછી મોડું થઈ જાય. છોકરો હવે તાજીયા વગર આ છેલ્લો મોય મેલો હોનાના ભાવની છે. મારો ભાઈ લાયો છે. મામા ઉપર અત્યારે છેલ્લો શોર્ટેજ છે, તોય ભાઈ લાયો છે. આ તો હોના કચ્છી પીનું કહેવાય તો. હોના કદી પીવું ના કહેવાય, હોનું કહેવાય. ભાઈ તમે આવું કહો. કાકા તમે આગા તો હું ઉપાડ લઈ દઉં. મિલ્યા હળો. ગાભા હા છોકરા ઉપર છે તું ના ઉપર. આ છોકરા શું ઉપાડી સોડે મુએ ઉપાડી નાખ્યું છે. રાસકો આવશે ને તો પછી શેઠનું કોણ કોણ બનશે. એ તો કરવું પડશે તારે. બધું હું કરું તારે કોણ કરા? છોકરા કરાવડાવી થોડું ઘણું, થોડું હું કરું. તમે ભાઈ તો કરાવતો જ નહીં, પૂછો કરાવું છું. કોમ કરાવું હું કોઈ? ના ગાભા તું હારો છે. આપણે બે અહીં ભગવાને રામ લક્ષ્મણ ને જોજી બનાવ. હા તાણી. રાજભાઈ આ ઠેરીને બેલીને ચો ગયા તા? અલા પાટણ જો તો ઓહો ખાસું બધું વારી લાયા છો. અલા વારવામ તો ઘણું નહીં લાયો. તલ શું લાયા? પેલું આપણે તલ પીલી ને શું કહેવાય બલ્યું આ ઓય ઓય તલાનું ખસર્યું. હવે ઈ કસરિયું લેવા જતો. ઓય ઓય એટલે આ ડોશી કે ઢાઈલ પડે છે લેતા જ મુક હાર લેતા દાઢનું હારું. હવે આ સારું શરદી બરદી થયું હોય ને હું આજુબાજુ નાખી દે ને ત્યાં નાકણા શેડા બેડા ને સવાજ બાર સડતો તો મટી જાય. હવે ઈ નખાઈ તો મેં કીધું નાખી દો શરદી માટે એવું. અને મુક તમે ચો હેડે હતા રે એટલે અમે કોઈ ક્ષેત્રમાં ઓટો મારતા આવું. હાર જે મારે મોડું થાય છે પણ ડોશી રાડ પાડી દે. આ જો, હેડો. હાર જોતા ઓ હજો કે બોનની વેના થઈને છે શેઠનું જવાનું. એ તો મને ખબર ના થઈ ગઈ છે. તે હવે જઉં છું. લા છોકરો તો જાય બે જણા. એ કહ્યો ને રોમ એ રમો ઓમાય. ઓય રોમ એ ઓમાય, લે બાપ પાણી પીવા. મારી વાત સાંભળો. હા તમને બે ના વાત કહું છું, સાંભળો હરખું કોણ ખોલીને. તો બોલો જ ખરા છું આપણે કો એમ શું આપણવાનું. આ પડી ઠેલ્યો જોઈ. હોય તો ખબર છે. બે જણા અડધી ઠેલ્યો કરી અને બોર પર લઈને આવો. હારું રાતે પોણી વડા છે. શું કીધું? હારું હું જઉં છું. એ સારું અમે લઈને આવો તમે પોકો. હેડે લે છે ખીલી પકડાય. છોકરી લેજો આવજો. આ તે ફૂદડીઓ મારી રહ્યા જો કી કેટલી ફૂદડીઓ મારી છે. લસણ ના પૂરો થી આ તો નકર પેલા તૈન ભેડી તોથી ના બધું. આ તો બહુ વખમ છે. શેગડો તોડી નાખી છે. મોણા કોક નવા આવે ના કે ઉલાડી મેલી એમ કરી છે. આ તો તમે લસણ બહુ ના કરતા હોત ને તો તમને અલગ બધો ના પડી. તમે તો મને જીવ કરતી બહુ હાલો છો, બહુ હાલો છો. શું વાત કરું તમને તો. પણ તમે લસણ કરો એટલે કાપા અરે એ કાપા હા શું શકો. શું અકા પડી પડે ગાયને શું જોવો છો? તો ગાયને જોઉં છું. તે કીધું ગાય મારી છે ને જમ દઉં આટલી બધી સાર બાર બધી ખવડાવું છું ના, ના, ગંગારામ. ના. તો જમ દાવા જાય ચીડી આટકા દેખાય છે એટલે જોતો તો. ના ના સારું છે. અત્યારે શિયાળામાં ગાયને ત્યાં પુરાણ બુડા કરાવ વસ્તી ના ત્યાં આપણે નોખવાય નહીં. અને ગંગારામ એના માટે જો કે આ પેલા હાથ પુલા લાયો હા હાલ દેશી ગાય ખવડાવું તો તાણી અને જબર હાચવું છું ગાય ને તો. તમે તો આખો દાડો મજૂરી છે, બીજું તમારો કોઈ ધંધો જ નહીં. પણ અમાર તો મજૂરી છે ગંગારામ, બીજું શું હોય તાણી વાત કરો છો. તમે તો મથો ચેડે છોકરાને મથવરાવો છો. મારા છોકરો તો બે કેવું નહીં પડતો અને ફટ લઈને ઠેલ્યો લઈને તરત પેડામાં આવી. અલા શું સાહેબ આવો બસ શું શકો. બેહો આ બેઠા શું શકાય જો. હવે હું કહું હા. આપણે મોટા ભાઈ શું કામકાજ કરે છે? મોટા ભાઈ તો મારે જો ઘર આ જે ઘરનું છે ને કોઈ ખાતર લાવવું હોય તો લઈ આવી. પછી ખેતરમાં કોઈ કોમ બીજું કોઈ કરતા નહીં, પણ કોઈ લાઇટ બિલ ભરવું હોય આ ના બધું કામકાજ કરી. એટલે એરા ભણેલા છે એટલે એવું બધું કરે છે એમ ને? એ તો ભણેલા છે જ જાણે. એટલે તમને ભણાયા ના હાલ ચેડે વેટ કરે કે તમે તમને વેટ કરવા રાખ્યા? અલ્યા ભાઈ તો કરવું પડે યાર, પેટ માટે વેટ તો કરવી જ પડે ને ગંગા. અને એ તો કેવા તૈયાર થઈ થઈને બજારમાં તમે ખાતર લેવા મિલ્યા હતા પરમ દાડામાં ભાડ્યા ચોક ચોકણ ભણ્યા હતા. ચોક બજારોમાં ફરતા હતા. એ તો ખાતર લેવા જતા હતી. 2 જણા બીજા વહ્યા હતા. ક્યાં હતા બે? તમે નહીં ઓળખતા હો? તાર લસણ ના પૂરા તમે આ
આ કોંતી કોણો ઓય અલે હા ના હોય કોંતીડો તો બાડિયો ઓહો અને અને સોમલો સૌદેશી હતો તા તો જોડ છે તૈણા હા તો ઉપાડ્યો ચિકન તાણી પૂરી હું બાળી એટલે ઓહો હો અને તમે મજૂરી કયા મરી જાઓ ડોહો હોવા જગ્યાએ વાપરે ભાઈ મોટા તમારા છે ને હોવાની જગ્યાએ 200 200 ની જગ્યાએ 400 400 ની જગ્યાએ 800 ઓહો વાપરે છે એ તો ગંગારામ વાપરી તાણી મોટો પૈસા તે વાપરે વાત કરો છો અલ્યા પણ તમારા મજૂરી કઈ મરી જાવ ને બાપા વાપરવાનું છે નહીં તો તાણ વાપરે એમાં હું નવાઈ છે વાત કરો છો એટલે ભાઈ તો તમે જઈએ બે અમે બીજું શું કહું અમે ભાડ્યું એટલે કીધું તમે હો ભાડી પણ અમાર ભાઈ બધું જે અમાર જેમ ચાલે એમ ચાલવા દો ગંગારામ અલ્યા પણ તમારે હારું ચાલે છે બેહો હા બધું હારું હા પણ તને ભણાય ના એટલે તારા છોકરા મજૂરી ના કરી ના ભણાય તો છોકરા મજૂરી કયા મરી જાય એટલે વિચારો હું તો કોઈ હારા બદલે કહું વિચારો તમે વિચારો બરોબર હું તો આજ આવ્યો તારા ઘડિયાળ બેઠો તને વાત કરી ભાડ્યું એટલે કીધું હવે હું બરોબર હા કશો વાંધો તમે જોતાણ આ હું કીધું એ વિચારો હા એ તો કશો વાંધો નહીં વિચારજો નહીં પૈસા છપ્યા આવડી પરસ આમ ઘાલીને બગલ આમ લઈને ફરતા હોય છે તમને આલો વાપરવા અમન તો નહીં હાલતા તો વિચારો હવે અમાર તો આ ભાઈએ કીધું હા કશો વાંધો નહીં ગંગારામ હો હા એ જોતાણ મારું બેટું આ ગંગારામ આવ્યો છે લાગ આવો તો અરે કોણ ભંભોઈને જતો રે એવો છે મારો બેટો ડખો કરાવે એવો ભય ભય એમ પણ તોય વળી આપણે નક્કી કરવું પડે એમને કોઈ મોની ના લેવાય ગંગારામનું તો નક્કી કર્યો પછી વાત ગંગારામની કોણ તે હા ભાઈ સોમજી બોલ અલ્યા પેલા ઠેકનો રહ્યા ને હા એ જાઓ જલાલી વાળા છે હા. હવે એવાના ફાઈન તો રૂપિયા ઘણા છે ના વાત સાચી છે આપડે તો એવાના ચેડે પડખે રહો અને રાગે ખેંચવાન કરો માલ હાલ તો લબડી રહેવું પડે ઓવે. હાથમાં આવેલું મેલાય ના મેલાય. તો આપડે એવાના ફાઈન લબડ્યા રહ્યા ને તો કોક 25 રૂપિયા મળશે મળશે વાત સાચી ઓવે. છે. અને ના આપણે આમ હંગા જેવો ખર્ચો કરી કે નહીં કરતો હવે જબર કરી કરી ખર્ચો. જબર કરી જો પાછા તારે 500 વાપરવાની જગ્યાએ 1000 વાપરી ખાલી છે બોલવાના જ પૈસા બોલવાના પૈસા બોલવાનું છે આપણે તો. ઓવે. આપણે હેડો આપણે એવાના ફાઈન જઈએ ભેળા થઈએ અલ્યા એક તું જોયું કેવું એટલા બધા પૈસા મોણા જોડે અને હા. મારું ઘર કરે છે ના પણ આપણે એનું ઘર નહીં કરવા દેવાનું આપણે ઘર કરવાનું છે ના મારું બેટું ઈ વાત સાચી છે હો. ઈ તો જબર પણ જબર. તારે એને ઘર નહીં કરવા દેવાનું ના વાત સાચી છે. મારે ઘર પેલા ભેળો પડી જશે ને હમા કરાવવાનો છે ઈ મોના જીગન જાન ભાઈબંધો મોના લા ઠેકણા ભાઈ બેઠા છો આ કોંજી કોને આવો આ ઠેકણા ભાઈ તમે માર કરતે ઉંમર માં 3 વાર મોટા રહ્યા પણ થોડું મોન આલો મસ્કરી તો કરવી જ ના કરવી પણ આઈ મસ્કરી ના હોય ઈ તો શેને તાની મસ્કરી તો કર્યા વગર મને દારૂ જ નહીં જાતો હારું કરો મસ્કરી પણ હું શું કહું છું હા આપણે પમદાર તમે શિવપુર આયા ને ખાતર ઢીલ્યો લેવા હા પેલા ગોટા ખાધા હતા ને મને હજુ સુધી જબ્બર યાદ થયો તને વાત છોડા હું તો 3 દિવસ ગોટા ખાઈ ગયો તો 3 દિવસ ગોટા ખાધા હતા વાત સાચી છે. પેટ ધાપી નીધું દાદા તો મારું એ બધું મેલો પણ હું શું કહું છું હા અમે તમારા જોડે કોમથી આયા હતા. શું કો માર કોતો મને ખબર ન પડે આ શોમાને થોડા પૈસા જોવી હતી અને મારે ઘરના કામ માટે થોડા ઘણા પૈસા જોવી હતી પૈસા તો આ નહીં પણ લ્યા 80 નહીં શું કરવું આ લાઈટ બિલ ને બધું અમને ભણ્યું છે એવું છે કરો ને કોક કરો તો ખરા જો હોજો હવે પૈસા હોય મારે બધું હિસાબ પણ છે વધુ તો હું તમને કહું એવું છે થોય તો કરો તાન હાન વધુ હોય થાય શું કે હાલ આ ઘરમાં ખાસ જરૂર છે જાણવું તો બધાને હોય ને તાની ના વાત સાચી છે આના કોણ હતા ઓવે બનાવન છે થાશો કરશો તો કહેજો તાન એ તો થાય પૈસાનું સેટિંગ તો હું તમને ફોન કર્યો સારું તાણ ફાઇનલ કરજો ખરા નો અને કેટલા જોતા તમારે જે 500,000 મન હાલવા હોય ને 7,000 આવો હોય સોમજી ના હાલવા હોય જો હોજો લગભગ તો નહીં હોય તારી 10-15 તાની કહેજો ને તાણ હાન વધુ તો આનાને હું જવાબ તમને ફોનમાં આન્યો સારું હેડો તાણ અમે હવે જતાણી તમે જોજો પણ હું શું કહું છું હં? જ પણ પછી પાછો પ્રોગ્રામ જાણ કરો ગોટા બોટા જો કનીએ હાથે હું ખાતા લેવા આવું ને તો કનીએ સગડામાં મને પૈસા કરી આલજો મારે જરૂર છે ખાસ તો જો તાને હું કહું તો હું જોઉં પૈસા તો થો હિસાબ કરશે વધી તો હું તમને આનું ચોકથી આગા પાછા બીજા ફાઈન થી લઈને આલજો ને મારે જરૂર છે હાલ હાનું હોજો આનું સારું તો થોય તો કરજો હાનું હોજો અમે ત્યાં આગળ હતા હો હાનું તમે નીકળો એ ચૂકી થાજો હો એ હું અને ગોટા ખાવા આપણે પ્રોગ્રામ ચાલ રાખવો છે એન કાલ હું આવું ને એટલે એ તો રાખી હા રાખી પૂર જા ગોટા ખાવા હો. સગડા ભાઈ હાની તો આપણે એ આવજો લેવા જો એટલે હા આવજો, ખાતર લેવા આવજો. દે એટલે આન ગામમાં બેસ તમ જોવાનું મને ઉભો તો
એ તો ઘણી વાર કીધું ઉભો રહું. શેનો પ્રોગ્રામ હતો? આ તો એમ કહેતા હતા પૈસા જોતા હતા એમ. હા પૈસા તો મારે જોવું છે, લુગડા લાવવા છોકરાને મારે લાવવો છે. ના બધા ખર્ચ થઈ ગયા. તો જ્યાં બધા પૈસા આ છેલ્લે આપણે જે પગાર દૂધની ચીઠી આવી હતી હા. એ 11,000 રૂપિયા મળ્યા હતા. એ 11,000 નો હિસાબ તો જો. તમે ગાભા આ મહિનાથી હિસાબ માંગો છો, આમ તો કદી હિસાબ માંગતા ના. તો હિસાબ તો હાલવો પડે ને તને, હિસાબ તો કરવો પડે કે હા, તો મેલ્યા પૈસા આટલા બધા કો. જોઈ હા આ અમને ખાતર ના આવ્યું, હા ખાતર લાવ્યું. દવા છોટવા પંપ ને બધું ના આવ્યું. હા હા લાવ્યું. પછી હતાનું ના આવ્યું. હા તો એ બધું થયું ને 1,000 રૂપિયા છે. 500,000 રૂપિયા થયા તો 1,500 થી વિચાર કરો 500 બીજા 1,500 રૂપિયા બંધ ਹੋ જશે. હા 15 તમારે જોડે ને તો 1,500 ચીડી 500 નાખો એટલે 7,000 થયા. હા 7 થી પછી 1,000 નાખો એટલે 8,000. 8,000 છે. 8,000 ચીડી 1,000 બીજા નાખો એટલે 9,000. 9,000 9,000 ચીડી બીજા 1,000 નાખો એટલે 10,000. આમ સીધા 1,000 નાખો એટલે 11,000 11,000 રૂપિયા ના થઈ 11,000 થઈ ગયું. તો હજી 3500 રૂપિયા તો ગયા. એ 500 રૂપિયા ના બા મહિનામાં ખર્ચ ના થાય, કોઈ ઓછીનું પાછળનું કર્યું હોય તો ઓછું પાછું પણ શેમાં આટલા બધા ઓછું પાછીના કર્યા એમ કહેવા માંગુ હું. ના ગાબા થોય એટલા તો ચાલી. શેના થઈ પણ આટલા બધા વાત કરો છો? અને અમારે લુગડા લાવવા છે એનું કરવાનું કહો. તમને કોઈ કે પાણી સજાયું નાખે છે. કશું પાણી કોઈ કોણ સડાવે પાણી અમને તો કોઈ પાણી ના સડાવે. એટલે તમે હિસાબ કદી ના માંગતા એ તો હિસાબ માગવો પડે, જમાનો એવો છે, માગવો પડે હિસાબ તો બધો હિસાબ માગવો પડે. તમે માનવ પણ જેટલો વિશ્વાસ કરતા ને હવે તો ગતિ વિશ્વાસ નહીં હવે તમે બેહવા સડાવો, મારા કોમ છે, હું જઉં છું હવે. ક્યું હોય અહીંયા ક્યાં પાણી સજાયું છે? મારો કહું તો 8-10 દાડા ઉજ્યા છે તો જબર બધાય નીકળી ગયા છે, પણ ભાઈ ચીલ ઉજો છે. એ ચીલ છો ઉજો બાળવા ચીલ તો ઉગે, અમે તો ઘઉંમાં ચીલ નાખો તો શું ઉગે તારું? એ તો પાણી પારે દવા છોડ છે દવા છોટો એટલે કમ્પ્લીટ થઈ જાય. હા. હવે ગંગારામ બેસી થોડી વાર વાત કરવી છે. બે કમ શું કામ છે? ના કોમ છે તારું, બે ઘણા દાડે ભેગા થયા હા, હતા. ઘણા દાડે ભેગા હા, થયા. તાણે. હવે અને કેવું ચાલે છે ભાઈ બે ને? હવે શું કહું કેવું ચાલે એ તો હું તને તેમાં તો વાત કરવા આવ્યો છું. એ તો અમને તો ખબર હતી યારી. હા તારા તો ભયા વાત તને કરવા આવ્યો છું ગંગારામ. અને ગંગારામ મોભટો ખરા, બોલ હું આ તો તું વાત કરી હતી ને હા તો પેલા તો હું ના માનતો, લગી ના માનતો, તારો વિશ્વાસ ના કરતો. તે મન તો ઓભાઈ કા નહીં હા. નહીં ગામમાં બધા મારો વિશ્વાસ નહીં કરતા. પણ આ તો ભડકી હા. રિયલ મેં જોયું, હું ચેડી ખાટલા ચેડી હું વાપર્યું છે બધું. આ તો હું મારો ભાઈ. ભાઈ છે ને ભડકી, મારો ભાઈ છે ને હા. આ તો સિદ્ધપુર જાય છે ને ખાતર ને બાતર લાવે ખરો, પણ ચેડી બે હોઠા કર્યા છે. એ તો હું તને તંડાળે કીધું તું. બે હોઠા કર્યા, બે જુવા ગોમ સોટ્યા છે. તે હવે લોહી કાઢ્યા વગર જપી એમ નહીં રહ્યા બે. એ આપણા ગામના લોકલ જુવા લોકલ. હા લોકલ જુવા, આ બે જુવા છે ને તાણે ગંગારામ હા મારી હું એવું વાપર્યું ને, આમ તો નતો માનતો હું હાર્યું, હું ના માનું કદી તારું, પણ હું આજ મને ખબર પડી કે હારે બે જુવા છે ને એ બધું મારા ઘરનું બધું પોલી ખાઈ એવા છે. એક નંબરની લુખવાડ છું પાછી. ઓવે ગંગારામ હું છે નહીં તને જે વાત કરું નહીં તે સાચી જ કહું. આપણે કોઈ કોઈ ખોટું કહેતા નહીં. ગંગારામ તું હકીકત ગંગારામ તું ભલો મોણા કહેવાય. તે મને હારી વાત કરી હા. અને મને મારી વાત સાંભળ. હા હવે મારા શું કરું ખબર છે? આ જે નળસ ને કોટો એટલે કોટો હરખે કાઢવો છે. એટલે હું તને શું કહું છું, હા. તારે ભાઈ પહાણ પૂરેપૂરો હિસાબમાં જો મારી વાત ભાઈ હું એ શું વઢો ભાઈ આપણે મોટાથી તમારા એ વઢો મારી વાત વભાઈ આખી પૂરી વાત તો હા. એટલે અમારે તો શું છે હે પાટણમાં જાય કે સિદ્ધપુરમાં જાય કે મેહાણા જાય કે અમદાવાદ જાય આ ગુંદામ થતું હોય આ ભાઈ બંને ઓમ વાપરે પૂરું અમારે કને ખવડાવવું છે. વાત સાચી ગંગારામ, તારી તારે વાત. કોઈ ખબર નહીં, પણ મારી તો બે લઠ્ઠ જેવા છોકરા છે. હા તો તારે વર રાખવાની હતી કે અમારે હા, તો ક્યાં રાખવાની છે? એ વાત છે તારી, મેં નહીં કહું. અમે તો એટલી કહું છું. અને મારો હગ્ગો ભાઈ થઈને બધું ભેળાવા માંગે છે. એટલે તું હજી તો હવેલું છે. તો હવેનું સાથે હું વિચાર કેવો કર્યો છે? ચેતો ચેતવાની વાત નહીં, ડાયરેક્ટ આખો કોટો જે નળે છે ને એ કાઢવાની વાત છે. હવે તું તારે કોટો છે નહીં એ મૂળામથી ઉખાડીને ફેંકી દેવાનો, એને જો જાવું અહીંયા જાય જો વાગવું એ જઈને વાગે. તળાવમાંથી કોટો કાઢવો છે. તળાવમાંથી ગાડી ગાડવા મૂળામથી ઉખાડીને નો હોય તાણે મેળાવે. તારી હિંમત કરવું પડશે ગંગારામ. મારા બોલ ચાલુ કરવો છે ને એ મારો થાય છે મોડું. હું અલા બેસ કે નહીં. અલા પછી ભલા આદમી મારો મોડું થાય. ભલા આદમી શું હેડતો થઈ મોડું જાય થાય અડધી વાતમાં. હેડતા છો જો આ છે ને આ જુદા બંગાળી આ કોટો એના ભાઈનો ગાભો ગાઢ નોખે
એટલે ભાઈ ગાભાનો કોટો ગંગારામ કાઢી નાખજી મોઈન મેળાનો નહીં મોઈનો કોટો તો આપણે જ કાઢવાનો થાય કેવો આઈડિયા લાયા હતા અને આવો આખા ગામમાં કોઈનું સારું થવા દીધું નહીં થવા દે એવું નહીં આ તો ગંગારામ છે ગામમાં ભલાના કોટા કાઢી નાખા ગાડ્યા આગળ મેલાય નહીં આ મારું 500 પાટણ હા